એટલા સફર કરવો હંમેશા અઘરો હોય છે, પરંતુ જે એટલો સફર કરી શકે છે એની અંદર કરેજ આઈ થિંક દુનિયાના લાખો માણસ કરતાં પણ પાવરફુલ હોય છે. અને એ જર્નીમાં એક હું પણ હોઈશ, મને એવું લાગ્યું. આઈ થિંક બધાને ગ્રુપમાં રહેવું, બધાને ફેમિલી જોડે રહેવું ગમતું તે એ વખતે હું એ મિશન ઉપર ચાલું છું જ્યાં મારે એટલાય લડાઈ લડવાની છે. અને મને ખબર છે વિથ એવરી વન બટ ફાઇટ અલોન, કે બધા જોડે રહેવા છતાં પણ મારે જે મેં મિશન અથવા જે વિઝન મેં મારા દેશ માટે અને મારા દેશવાસીઓ માટે વિચારેલું છે એમાં હું જ કરી શકું છું. અને મને એવું લાગે છે કે હું કરું પણ છું. અને એવું નથી કહેતો કે હું આખા દેશનો એટલો કરું છું, પરંતુ ઘણા બધાની વચ્ચે હું એક છું. અને 150 કરોડની ઇન્ડિયાની પોપ્યુલેશનવાળા દેશમાં આવા બહુ ઘણા ઓછા લોકો છે જે એટલા શરૂ કરે છે અને એ લડતા રહે છે. અને મેં તમને પહેલાં પણ કીધું કે આ લડવાનું મેન્ટલી છે, ફિઝિકલી લડવાની વાત જ નથી. એ બોર્ડર ઉપર મારા દેશના આર્મીસ બહુ સારી રીતે લડે છે. બાકી મેન્ટલ જે વોર મેં શરૂ કર્યો છે લોકો જોડે લડવાનો, એ મને મજા આવે છે. અને આઈ થિંક હું તમને પણ એટલું જ કહીશ કે તમે પણ શરૂ કરી શકો છો. એ જ ક્યારે મેટર નથી કરતી, મેટર ખાલી નોલેજ જ કરે છે. અને તમારી પબ્લિસિટી થવી જોઈએ, નહીં કે તમારી લાઈફ પ્રાઇવેટ હોવી જોઈએ. જો તમે તમારી જાતને પ્રૂવ કરવા માગતો હોય, હું તો માગું છું મારા નોલેજથી,